આ રીતનો ક્વોડ્રેટિક ઇક્વેશન હોય છે તેમાં અડધા ઉપર છોકરા ફસાઈ જાય છે, બરાબર ને? કેમ? કારણ કે વચ્ચેનો જે મિડલ ટર્મ છે તે રૂટ વાળો ટર્મ છે. બીવાનું નહીં ઓછું. ચાલો કરીએ. ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મને મલ્ટીપ્લાય કરો, શું થાય? 4 અને 3 12. ઓકે. હવે મિડલ ટર્મમાં જે રૂટ વાળો ટર્મ છે ને, કમ્પલસરી મગજમાં બેસાડી દઉં કે √2 છે એટલે √2 ને 2 વાર લખી કાઢો. √3 હોય તો √3 ને 2 વાર લખી કાઢો, બરાબર? √2 * √2 શું થાય? 2. આપણે શું જોઈએ છે? 12. તો √2 * √2 2 કેટલા થાય? 12. 6 અહીંયા મૂકો તમારી મરજી. હવે જો 6 √2 માંથી √2 માઈનસ કરો એટલે કેટલું થાય? 5 √2 થાય ને? આવી ગયું. એટલે 4x². 5 √2 ના બદલે શું લખશું? 6 √2 માઈનસ √2 x માઈનસ 3. 6 √2 * x માઈનસ √2 * x. યસ ઓર નો? માઈનસ 3. આ બે આ બંનેમાંથી અત્યારે હાલ શું તમને દેખાય છે કોમન? 2 4 અને 6 બંને 2 ના ટેબલમાં એટલે 2 સાથે શું કોમન નીકળશે? x. 2 કેટલા જા 4? 2 જા x 2 છે, એક કાઢી નાખ્યું, 1 બચ્યું. 2 કેટલા જા 6? 3 જા √2 બચ્યું. યસ ઓર નો? સાથે x તો બહાર નીકળી ગયો. માઈનસ આ બંનેમાંથી કઈ જ કોમન નહીં નીકળતું એટલે આપણે શું લખશું? 1 ઇન્ટુ બ્રેકેટ સેમ નંબર અને બાર માઈનસ સાઈન છે એટલે અંદર સાઈન ચેન્જ, બરાબર? હવે બ્રેકેટ વાળો ટર્મ તો સેમ આવવો જોઈએ પણ અહીંયા આવ્યો નથી, તો હજી આપણે આગળ પ્રક્રિયા કરશું. સિમ્પલ છે. અહીંયા √2 છે, અહીંયા 2 છે, તો 2 ના બદલે હું શું લખાം? √2 × √2. x નું x, 3 √2 નું 3 √2. આ બધું સેમ. હવે જો 2x શું કોમન નીકળશે? √2. √2 કોમન નીકળો, બચ્યું શું અહીંયા? √2x પ્લસ અહીંયા શું બચ્યું? 3 માઈનસ 1 આવી ગયું. √2x + 3 કોમન નીકળી જશે આખામાંથી. √2x + 3 અહીંયા શું બચ્યું? 2 √2x. આ તો કોમન કાઢી નાખ્યું, બચ્યું શું? -1. પડી ગયા તમારા ફેક્ટર. વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ઇક્વલ ટુ 0 એટલે √2x + 3 = 0 અને 2 √2x - 1 = 0. +3 પેલી સાઈડ જાય એટલે -3 -1 પેલી સાઈડ જાય એટલે +1. હવે આમાં તમે રેશનલાઇઝ નહીં કરશો તો પણ ચાલશે. સિમ્પલ. ખ્યાલ આવ્યો?